નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે હું વાત કરીશ ઉમરા વિશે. આપણે ઉમરાની પૂજા કરીએ છીએ, એનું ધાર્મિક મહત્વ શું છે. મારા આ વિડીયોને પણ તમે જરૂરથી લાઈક અને શેર કરજો. સાથે બેલ આઇકન પ્રેસ કરી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમારી સમક્ષ આવા નવા વિડીયો આવી જાય. હિન્દુ ધર્મમાં ઉમરો માત્ર ઘરનો દરવાજાનો ભાગ નથી, પરંતુ એને ઘરની મર્યાદા, રક્ષા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આપણા વડીલો રોજ સવારે ઉમરા પર પાણી છાંટતા, સાથીઓ બનાવતા, કંકુ ચોખા ચડાવતા અને દીવો કરતા. આ પાછળ ધાર્મિક અને સાંસ્કૃતિક કારણો બંને છે. પહેલું તો ઉમરો માતા લક્ષ્મીજીનું સ્થાન માનવામાં આવે છે. હિન્દુ માન્યતા મુજબ માતા લક્ષ્મી ઘરમાં મુખ્ય દરવાજાથી પ્રવેશ કરે છે, તેથી ઉમરાને ધનનું પ્રતીક, સમૃદ્ધિનું પ્રતીક, શુભ શક્તિઓનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. આ કારણે ઘણા ઘરોમાં ઉમરા પર કંકુ ચોખા અને હળદરથી પૂજન કરવામાં આવે છે. ઉમરાની પૂજા કરવી એટલે માતા લક્ષ્મીજીનું સન્માન કરવું એમ માનવામાં આવે છે. બીજું, ઘરની રક્ષા કરનાર પ્રતીક ગણાય છે. જેમ કે જૂની માન્યતા મુજબ ઉમરો રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે. એની પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓ બહાર રહે છે. ઘણા ગ્રંથોમાં ઘરના પ્રવેશદ્વારને પવિત્ર રાખવાની વાત કરવામાં આવી છે, તેથી દરવાજા અને ઉમરાની સ્વચ્છતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. હવે નવગ્રહ સાથેનો એનો શું સંબંધ છે એ વાત કરીએ મિત્રો, તો કેટલીક માન્યતાઓ અને વાસ્તુ પરંપરા અનુસાર ઉમરો નવગ્રહોના આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. ઉમરો સ્વચ્છ હોય તો શુભ ફળ મળે છે. તૂટેલો અને ગંદો ઉમરો અશુભ માનવામાં આવે છે, તેથી રોજ ઉમરા પર પાણી રેડવું, એના પર સ્વસ્તિક કરવું શુભ માનવામાં આવે છે. ઉમરા પર સ્વસ્તિક સાથીઓ કેમ બનાવવામાં આવે છે, તો ઘણા ગુજરાતી ઘરોમાં ઉમરા પર સાથીઓ, રંગોળી, કંકુના ચાંદલા બનાવવામાં આવે છે. એનું કારણ શું, તો સાથીઓ ભગવાન ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે. એનો અર્થ કે સવારે સાથીઓ કરી ઉમરાની પૂજા કરીએ તો શુભ શરૂઆત થાય, વિઘ્નનો નાશ થાય, સુખ અને સમૃદ્ધિ ઘરમાં આવે. બીજું, ઉમરા પર પગ નહીં મૂકવો એવું આપણા વડીલો કહેતા. તો ઘણા વડીલો કહેતા કે ઉમરા પર બેસવું નહીં, ત્યાં પગ મૂકવો નહીં. જેનું કારણ ધાર્મિક રીતે એ છે કે ઉમરો ખૂબ જ પવિત્ર સ્થાન માનવામાં આવે છે. જેમ મંદિરમાં ગર્ભગૃહની મર્યાદા હોય છે, તેમ ઘરમાં ઉમરો પવિત્ર સીમા ગણાય છે. તેથી તેના પર પગ મારવો કે બેસવું અશ્રદ્ધા, અશુભ માનવામાં આવે છે. હવે આગળ વાત કરીએ તો સાંજે ઉમરા પર દીવો કેમ કરવામાં આવે છે. હિન્દુ પરંપરામાં સાંજનો સમય દેવી શક્તિઓ અને પિતૃઓના સ્મરણનો સમય માનવામાં આવે છે. ઉમરા પર દીવો કરવાથી અંધકાર દૂર થાય છે, શુભ ઉર્જા ઘરમાં આવે છે. બીજું, માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. એવી માન્યતા છે કે દીપકને જ્ઞાન અને પ્રકાશનું પ્રતીક પણ માનવામાં આવે છે, તેથી ઉમરા પર સંધ્યા સમયે ખાસ કરીને દીપક પ્રજ્વલિત કરાય છે. હવે લગ્ન અને શુભ કાર્યોમાં ઉમરાનું શું મહત્વ છે, તો ગુજરાતી પરંપરા અનુસાર નવવધુ પ્રથમ વખત ઘરમાં જ્યારે પ્રવેશે ત્યારે ગૃહ પ્રવેશ સમયે, નવા ઘરમાં પ્રવેશ વખતે ઉમરા પર ખાસ વિધિ કરવામાં આવે છે, કારણ કે ઉમરો ઘરના સુખો સમૃદ્ધિના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાય છે. હવે એનો આધ્યાત્મિક અર્થ સમજીએ તો ઉમરો માત્ર ઈંટ કે લાકડાનો ભાગ નથી. આધ્યાત્મિક રીતે તે દર્શાવે છે કે બહારથી અંદર આવવાની યાત્રા, અજ્ઞાનથી જ્ઞાન તરફનો માર્ગ, અશુદ્ધિથી પવિત્રતા તરફનું પગલું. એટલે જ કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ઘરના પ્રવેશ દ્વારને નમન કરવાની પરંપરા જોવા મળે છે. ત્યાં આસોપાલવનું તોરણ પણ લટકાવાય છે. હવે આગળ વાત કરીએ તો વાસ્તુશાસ્ત્રમાં ઉમરાનું શું મહત્વ છે મિત્રો, તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉર્જા સંતુલિત રાખે છે. ઉમરો ધૂળ અને અશુભતા રોકે છે, ઘરની રક્ષણ રેખા તરીકે કાર્ય કરે છે. તેથી જૂના સમયમાં લગભગ દરેક ઘરમાં ઉમરો બનાવવામાં આવતો હતો. હવે ગુજરાતી લોક માન્યતા શું કહે છે, તો ઉમરો સ્વચ્છ તો લક્ષ્મી પ્રસન્ન. અર્થાત જે ઘરનો ઉમરો સ્વચ્છ, પવિત્ર અને સજાવેલો હોય ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે. હવે એમાં છેલ્લે વાત કરીએ મિત્રો, તો ઉમરાની પૂજા પાછળનો મુખ્ય ભાવ
માતા લક્ષ્મીજીનું સન્માન, ઘરની રક્ષા, શુભ શક્તિઓનું સ્વાગત અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી રોજ ઉમરો સાફ કરવો, કંકુ ચોખાથી પૂજન કરવું, સ્વસ્તિક બનાવો અને દીવો કરવો શુભ ગણવામાં આવે છે. તો મિત્રો, આજે મેં તમને વાત કરી કે ઘરના ઉમરાનું શું મહત્વ હોય છે, એનું ધાર્મિક કારણ શું હોય છે, એની પૂજા કેમ કરવી, દીવો કેમ પ્રગટાવવો ત્યાં. તો હું આશા રાખું કે મારો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે. મારા આ વિડીયોને જરૂરથી લાઈક અને શેર કરજો અને ફરી નવા વિડીયો સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ.